કેરળ ભારતનું સૌથી સાક્ષર રાજ્ય અને ધાર્મિક સહઅસ્તિત્વનું એક મોડેલ. કેરળમાં તમે એવું જોયું હશે કે બે અલગ અલગ ધર્મના લોકો એક જ કોલોનીમાં રહેતા હોય. આ રીતની રેસિડેન્શિયલ સિસ્ટમ ત્યાં છે. પણ અત્યારે એક મુદ્દો એવો છે કે જેના કારણે કેરળ એ નેશનલ ડિસ્કશનનો મુદ્દો બની ગયું છે. CBFCએ UA સર્ટિફિકેટ આપ્યું છે, પણ સવાલ એ છે કે શું આ સર્ટિફિકેટ બધા જ સ્ટાન્ડર્ડ્સને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે? એટલે અત્યારે અલગ અલગ ક્રિટિસિઝમ પણ આ ફિલ્મને લઈને થઈ રહ્યા છે, જે હજી રિલીઝ જ નથી થઈ. ખાલી ટ્રેલરમાં દેખાડેલા કેટલાક દ્રશ્યો કોન્ટ્રોવર્સીનું કારણ બન્યો છે. પહેલા સીનમાં એવું બતાવવામાં આવે છે કે એક યુવતી એ રીતનો ડાયલોગ કહી રહી છે કે હું કન્વર્ટ નહીં થઉં. હવે આ મુદ્દાને લઈને ક્યાંક કોન્ટ્રોવર્સી થઈ છે. બીજો સીન ટ્રેલરમાં એવો બતાવવામાં આવ્યો છે કે એક યુવતીને જબરદસ્તી બીફ ખવડાવવામાં આવી રહ્યું છે. એટલે હવે આ ફિલ્મમાં કોઈ એક કમ્યુનિટીને ખરાબ ચિતરવામાં આવતી હોય એવી પણ ભાવના લોકો વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક ક્રિટિસિઝમ્સ અને કેટલાક સ્ટેટમેન્ટ્સ પણ તમને બતાવીએ કે જેના કારણે આ કોન્ટ્રોવર્સી વધારે ગરમાઈ છે. ફિલ્મ મેકર સુદીપ્તો સેન કહે છે કે આ ફિલ્મ મહિલાઓની જે વાસ્તવિક પીડા છે તેના પર આધારિત છે, જ્યારે કે અનુરાગ કશ્યપે કાઉન્ટર કર્યો છે કે આ એક પ્રોપોગેન્ડા છે. કેરળના CM પિનારાઈ વિજયને કહ્યું છે કે ફિલ્મ કેરળ રાજ્યની છબીને નુકસાન પહોંચાડે છે. એક તરફ લેફ્ટિસ્ટ પાર્ટીઓ છે કે જે વિરોધ દર્શાવી રહી છે, જ્યારે કેટલાક સંગઠનો એવું કહી રહ્યા છે કે સત્ય બતાવવાથી ડર શેનો. હવે એક ફેમિનિસ્ટ એંગલ એવો પણ છે કે દર વખતે એક મહિલાને ઇમોશનલ ફૂલ બતાવવામાં આવે છે, તેને ટાર્ગેટ બતાવવામાં આવે છે. તો હવે આ મુદ્દાને લઈને પણ ઓપનલી ચર્ચા થવી જોઈએ. આ બધા જ એંગલ્સ પર અત્યારે તો કેરેલા સ્ટોરી 2 વિવાદમાં છે. પણ અહીં અનેક સવાલ એવા પણ થઈ રહ્યા છે કે જે કેરેલા સ્ટોરીના રિલીઝ વખતે પણ ઉઠ્યા હતા. કારણ કે જે ડેટા બતાવવામાં આવ્યો છે, જે દાવો કરવામાં આવ્યો છે કે આટલી યુવતીઓ કન્વર્ટ થઈ છે, એ ડેટામાં તથ્ય કેટલું છે? આ પહેલાં પણ 32,000 યુવતીઓ કેરળમાં કન્વર્ટ થઈ હોવાનો ડેટા બતાવવામાં આવ્યો હતો અને એના પર વિવાદ થયો અને હજી એ વિવાદ થયેલો જ છે. એના પર કોઈ ફેક્ટ્સ હજી સુધી સામે નથી આવ્યા. શું રાજ્ય કે કેન્દ્ર સરકારે કોઈ એવો સત્તાવાર રિપોર્ટ જાહેર કર્યો કે જેમાં કોઈ સ્પષ્ટ મેસેજ મળી શકે કે કોઈ સ્પષ્ટ ડેટા મળી શકે? પણ એવું પણ કંઈ હજી સુધી તો નથી થયું. અને સૌથી મોટો સવાલ તો તમને કે એક વ્યુઅર તરીકે જો તમે આવી કોઈક વિવાદિત ફિલ્મ જોઈ છે, ચલો કેરેલા સ્ટોરી જ જોઈ છે, જેનો પાર્ટ 1 હતો એ તમે જોઈ છે, તો એ ફિલ્મ તમને કેટલી યાદ રહી છે? શું તમારી આઈડિયોલોજીને એ ફિલ્મ કોઈ અસર કરી શકી છે? તો હવે કેરેલા સ્ટોરી રિલીઝ થાય તો પછી તમારા રિએક્શન કેવા હશે એ પણ હવે જોવું રહ્યું.